જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો મિત્રો, હું છું જીવદયાનો વગડો, ગૌશાળા છત્રાલાથી। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આજનો વિડીયો લઈને આવ્યો છું કે એક મિત્રનો લાખણીથી ફોન આવેલો હતો। જય શ્રી રામ। એક હોટલની સામે હાઈવે પર રોડની સાઈડ ગૌ માતા બીમાર પડ્યા છે। તો મિત્રો, અમે ત્યાં તેમને લોકેશન પૂછીને ભાઈશ્રીને અમે ઇમરજન્સી ત્યાં પહોંચ્યા। તો મિત્રો, અમે ત્યાં જઈને જોયું તો ગૌ માતા દેવ થઈ ગયેલા હતા। તો મિત્રો, હું પણ ગાડીમાંથી ઉતરીને જોયું તો ગૌ માતા દેવ થઈ ગયેલા હતા। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે પૂરતી ગૌ માતાને સારવાર ના મળવાથી આજે ગૌ માતા દેવ થઈ ગયા છે। તો મિત્રો, અમે સૌ ગૌસેવક મિત્રો જોયું તો ગૌ માતા દેવ થઈ ગયેલા હતા। તો મિત્રો, અમે ઇમરજન્સી સમાધિ આપવા માટે એક હાઈવે ઉપર માં ઢાબાવાળી હોટલ આવેલી છે। તો મિત્રો, અમે ત્યાં પૂછપરછ કરી કે પાવડો મળશે। તો મિત્રો, અમે પાવડાની મદદથી સમાધિ બનાવી શકીએ। તો મિત્રો, અમે ત્યાંથી એક ભાઈશ્રીને હોટલમાં જઈને પૂછ્યું તો તે ભાઈશ્રી અમને એક પાવડો લઈ આપ્યો। તો મિત્રો, અમે પાવડો લઈને એ રોડની સાઈડમાં ગૌ માતાને સમાધિ આપવા માટે સમાધિ બનાવવા માટે જઈ રહ્યા છે। તો મિત્રો, આ બ્લોગ તમે પૂરો નિહાળજો। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અમે સૌ ગૌસેવક મિત્રો મળી અહીંયા રોડની સાઈડમાં સમાધિ બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો મિત્રો, જોતા રહેજો આ બ્લોગ। તો મિત્રો, અમે ગામ છત્રાલા, જીવદયાનો વગડો, ગૌશાળા છત્રાલા ગામમાં આવેલી છે। તો મિત્રો, અમે ત્યાં બધા જીવોની ગૌ માતાની સાથે બધા જીવોની અમે સેવા કરીએ છીએ। તો મિત્રો, અમે રસ્તા ઉપર કંઈ પણ જગ્યાએ કંઈ જીવ એક્સિડન્ટ પામેલું અથવા કંઈ પણ જીવ સાઈડમાં અથવા રોડ વચ્ચે પડ્યું હોય છે, તો મિત્રો, અમે ગાડીમાં પાવડાને કદાળી રાખીએ છીએ। તો મિત્રો, અમે ગમે તે જીવ રસ્તા ઉપર પડ્યું હોય છે તો અમે મિત્રો સમાધિ આપી દઈએ છીએ। કેમ કે મિત્રો, ઘણા બધા લોકો એવા હોય છે કે મિત્રો એક્સિડન્ટ કર્યા પછી પાછળ જોતા પણ નથી કે માસૂમ જીવોને કેટલું વાગ્યું છે, શું થયું છે। તો મિત્રો, એ જીવ પછી ત્યાં રોડ ઉપર થોડું ઘણું વાગેલું અથવા પેરના પગ પણ ભઈ જાય છે। તો મિત્રો, ત્યાંને ત્યાં એ રીબાઈને મરી જાય છે। તો મિત્રો, મારું તો એટલું કહેવું છે કે તમે એક્સિડન્ટ કરો છો તો મિત્રો નજીકમાં કોઈ પણ જગ્યાએ કોઈ સેવા કરતા હોય અથવા ગૌશાળામાં જાણ કરો કે અમારાથી એક ભૂલ થઈ છે, એક્સિડન્ટ ભૂલથી થઈ ગયો છે, તો એની સારવાર કરી દેજો। તો મિત્રો, આટલું તો કહી શકો ને। તો મિત્રો, એ માસૂમ જીવોની સારવાર થઈ જાય, તમે આટલું જાણ કરો તો મિત્રો, આ વ્લોગ પૂરો જોજો ને અમારી સદી સરકાર મોરાલધામ જે સેવા આપતી ટીમ એટલે કે જીવદયાનો વગડો ગૌ સેવા ટીમ ને દર રવિવારે સદી સરકાર મોરાલધામ ત્યાં સેવા આપે છે। તો મિત્રો, એ ટીમ પણ આવી પહોંચી છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે રોડની સાઈડમાં ગૌ માતા મૃત્યુ પામેલ તમને જોવા મળે છે। તો મિત્રો, તેને બધા મિત્રો મળી અને જે ગૌ માતા માટે જે સમાધિ બનાવી છે તે મિત્રો અમે ત્યાં લઈ જઈએ છીએ। તો મિત્રો, જોતા રહેજો મારો આ વ્લોગ। તો મિત્રો, અમે એક જીવદયાનો વગડો ગૌશાળા લોકફાળાથી ચાલીએ છીએ। અમારી જોડે કોઈ બીજી આવક નથી। તો મિત્રો, બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમે એવું નહીં કે અમારા છત્રાલા ગામમાં કંઈ પણ જગ્યાએ
અમે સેવા આપી રહી છે અમારી આ ટીમ. તો મિત્રો તમારાથી જે પણ યથાશક્તિ જે પણ દાન થાય 1 રૂપિયાથી ફૂલ નહીં તો ફૂલની પાખડી. તો મિત્રો મદદરૂપ બનજો અને જરૂર અમારી ગૌશાળાએ વધારજો. અમે બધા જીવોની અહીંયા સેવા કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગૌ માતાને સમાધિમાં મૂકી ગૌસેવક મિત્રો ગૌ માતાને સમાધિમાં સરખી રીતે મૂકીને સમાધિ આપવા માટે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે બધા મિત્રો મળી એક હાથે બધા ગૌ માતાને માટી નાખી સમાધિ આપી રહ્યા છે. તો મિત્રો આ રીતે અમે અમારી ટીમ જીવદયા અને વગડો ગૌશાળા આ રીતે અમે સેવા કરીએ છીએ. કંઈ પણ જગ્યાએ અમને મૃત્યુ પામેલ અથવા બીમાર અથવા એસિડથી અટેક કંઈ પણ જગ્યાએ આ રીતના અમને જોવા મળે તો અમે તરત જ અમે અમારી ગૌશાળા લઈ જઈ સારવાર કરીએ છીએ. તો મિત્રો બસ આ રીતે મિત્રો અમારા જીવદયાના વગડો ગૌશાળા સતરાલામાં જોડાયા રહો, આ રીતે સપોર્ટ કરતા રહો. તો મિત્રો કંઈ પણ જગ્યાએ ગૌમાતા અથવા કોઈ પણ જીવને કંઈ તકલીફ નહીં આવે. અને મિત્રો ગૌસેવા ટીમે બહુ મહેનત કરી છે અને ખાસ એવા મારા પરમ મિત્ર રાજેશભાઈ પંચાલે પણ બહુ મહેનત કરી છે એમની પોતાની ગાડી લઈને. તો મિત્રો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.